નમસ્કાર. આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 4ના જે દાખલા જોતા હતા એની અંદર છેલ્લે સ્વાધ્યાય 4નો 13મો દાખલો જે છે એ આપણે જોયો હતો. એના પછી આગળ વધ્યા જ આપણે, તો એના પછીનો 14મો અને 15મો દાખલો બે જે છે એ આગળ આમ તો કીધું હતું કે 11 થી 15માં નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરો. એટલે આ 11 થી 15માં આવે એટલે 14 અને 15 જે છે એમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી અને સાબિતી આપવાની છે. તો એમાંનો જે 14મો દાખલો છે કે સાબિત કરો કે નિશ્ચાયક આપેલો છે 1 2 3 1 વત્તા પી 3 વત્તા 2p 6 વત્તા 3p 1 વત્તા p વત્તા q 4 વત્તા 3p વત્તા 2q 10 વત્તા 6p વત્તા 3q બરાબર 1. જો બરાબર સમજો, અહીંયા ડાબી બાજુ જે નિશ્ચાયક આપેલો છે એમાં પ્રથમ સ્તંભ છે 1 2 અને 3, પછી 1 વત્તા p 3 વત્તા 2p અને 6 વત્તા 3p. અહીંયા 1 વત્તા p વત્તા q બરાબર સમજો. જો આ q છે, 9 નથી. 1 વત્તા p વત્તા q, 4 વત્તા 3p વત્તા 2q, 10 વત્તા 6p વત્તા 3q બરાબર છે. આના બરાબર હું સાબિત કરવું છે 1. તો આપણે જો અહીંયા જે ડાબી બાજુ છે એને સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ તો પહેલાં તો ડાબી બાજુ હું આ ફરીથી લખતો નથી, બરાબર. જો આની ઉપર શું ક્રિયા થઈ શકે એમ છે તો કે એક તો અહીંયા 1 2 3 છે, તો અહીંયા p 2p અને 3p છે. એટલે આ પહેલાં જ તમને -p વડે ગુણીને ઉમેરો તો આ ત્રણેય નીકળી જાય કે નહીં, અને -p વડે ગુણો એટલે આ -p પ્લસ p જાય, અને -p વડે ગુણો એટલે -2p પ્લસ 2p જાય, આ 3 -3p અને પ્લસ 3p જાય. એવી જ રીતે અહીંયા શું છે 1 વત્તા p વત્તા q, 4 વત્તા 3p વત્તા 2q અને 10 વત્તા 6p વત્તા 3q. એટલે અહીંયા q 2q અને 3q છે. તો આ પહેલો સ્તંભ છે એને -q વડે ગુણીને અહીંયા ઉમેરો તો આ q વાળી લાઈન નીકળી જાય. કારણ કે અહીંયા -q પ્લસ q જાય, પ્લસ 2q -2q જાય, -3q અને પ્લસ 3q જાય, બરાબર. એટલે પહેલાં કઈ ક્રિયા કરી જુઓ આપણે તો કે પહેલાં સ્તંભને -p વડે ગુણીને બીજામાં ઉમેરો, એટલે કે C2 થી C2 વત્તા -p એને ગુણ્યા C1, કે પહેલા સ્તંભને -p વડે ગુણીને ક્યાં ઉમેરશું? બીજામાં. જો લખીએ આપણે ક્રિયા. પહેલો સ્તંભ એમને 1 2 અને 3. પહેલા સ્તંભને -p વડે ગુણો, આને -p વડે ગુણશો એટલે -p અહીં ઉમેરશો તો 1 પ્લસ p છે અને -p એટલે પ્લસ p -p કેન્સલ, ખાલી શું વધશે 1. આને -p વડે ગુણશો એટલે થાય -2p, અહીં ઉમેરો કે પ્લસ 3 વત્તા 2p, -2p અને 3 પ્લસ 2p કેન્સલ થઈ જાય, વચ્ચે હું 3. આને -p વડે ગુણશો તો શું થાય -3p, અહીં ઉમેરી દો પ્લસ 6 પ્લસ 3p, આ 3p માઇનસ અને પ્લસ કેન્સલ થાય, શું વચ્ચે 6, બરાબર છે. આ એક ક્રિયા. બીજું અહીંયા 1 2 3 છે, અહીંયા q 2q અને 3q છે. તો પહેલાં સ્તંભને -q વડે ગુણીને ત્રીજામાં ઉમેરો તો એને લખાય કેમ તો કે C3 થી C3 વત્તા -q અને ગુણ્યા C1. પહેલા સ્તંભને -q વડે ગુણીને ક્યાં ઉમેરશું? ત્રીજા સ્તંભમાં. તો જો શું થશે, આને -q વડે ગુણીને ઉમેરો કે આ -q અહીં ઉમેરશો એટલે ત્યાં શું છે તો કે 1 પ્લસ p પ્લસ q, આ -q પ્લસ q ગયા, વચ્ચે હું 1 પ્લસ p. આને -q વડે ગુણશો એટલે -2q, અહીં ઉમેરી દો શું છે ત્યાં +4 +3p +2q. તો આ -2q +2q ગયા 4 + 3p.
એવી જ રીતે આને માઇનસ ક્યુ વડે ગુણશો એટલે માઇનસ 3q અહીં ઉમેરશો એટલે આ પ્લસ 3q માઇનસ 3q જાય વચ્ચે હું 10 વત્તા 6p 10 વત્તા 6p બરાબર છે. આ નિશ્ચયક થોડોક સરળ થયો. જો આપણે આના બરાબર સાબિત શું કરવું છે, 1 લઈ આવો છે તો આ પહેલું સ્ટેપ. હજી વધારે સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ જો નિશ્ચયકને, તો એક વસ્તુ જે છે એ જોઈ શકાય છે કે અહીંયા બીજો સ્તંભ જે છે આ નિશ્ચયકની અંદર બીજો સ્તંભ જે છે એ શું છે, તો કે બીજો સ્તંભ 1 3 6, ત્રીજો સ્તંભ શું છે 1 વત્તા p, 4 વત્તા 3p અને 10 વત્તા 6p. એટલે કે અહીંયા p 3p અને 6p છે, અહીંયા 1 3 અને 6 છે. તો બીજા સ્તંભને માઇનસ p વડે ગુણીને ત્રીજામાં ઉમેરો તો આ p 3p અને 6p કેન્સલ થઈ જાય બરાબર છે. તો આ p નીકળી જાય એટલે સરળતાથી પછી સાદુરૂપ આપી શકાય. તો જો આપણે એ ક્રિયા કરીએ, કઈ ક્રિયા કરીએ તો કે c3 થી c3 વત્તા માઇનસ p, c3 થી c3 વત્તા માઇનસ p એને ગુણ્યા c2. બીજી કોલમને માઇનસ p વડે ગુણીને ક્યાં ઉમેરશું, ત્રીજી કોલમની અંદર. તો શું થાય જો, પહેલી કોલમ એમને કે 1 2 3, બીજી કોલમ પણ એમને 1 3 6. આને માઇનસ p વડે ગુણો બીજી કોલમને એટલે આ માઇનસ p અહીંયા ઉમેરો, +1 + p, માઇનસ p + p કેન્સલ, શું મળશે જવાબ 1. આને માઇનસ p વડે ગુણશો તો માઇનસ 3p અહીં ઉમેરશો તો +4 + 3p, આ માઇનસ 3p + 3p કેન્સલ, કેટલો જવાબ મળશે 4. આને માઇનસ p વડે ગુણશો તો શું થાય -6p અહીં ઉમેરી દો, +10 + 6p, -6p + 6p કેન્સલ, કેટલા વધશે 10 બરાબર. તો આ આપણે ક્રિયા કરીએ. હવે જો શું થયું તો કે અહીંયા આ નિશ્ચયક જે છે એ સરળ નિશ્ચયક આવી ગયો કે જેનું આપણે સાદુરૂપ આપી શકીએ. હવે નિશ્ચયક જે છે એમાં ક્યાંય p કે q છે નહીં બરાબર. તો આનું આપણે સાદુરૂપ આપીએ હવે તો શું થશે જુઓ, તો કે આના બરાબર વિસ્તરણ કરી નાખો તો 1 આ 3 10 30 માઇનસ 6 ચોક 24, આ પહેલું સ્ટેપ. આગળ વધો -1 10 2 20 માઇનસ 4 3 12, આ બીજું સ્ટેપ. +1 એની સાથે 6 2 12 માઇનસ 3 3 9. સાદુરૂપ આપીએ તો 1 ગુણ્યા 30 માઇનસ 24 એટલે 6, -1 20 માઇનસ 12 એટલે 8 વત્તા 1 12 માઇનસ 9 એટલે 3. તો આ શું થયું તો કે 6 માઇનસ 8, 6 1 6, 8 1 8 વત્તા 3 એટલે કે 6 વત્તા 3 એટલે 9, 9 માઇનસ 8, 9 માઇનસ 8 એટલે 1. તો આપણે 1 જ સાબિત કરવું હતું તો આ થઈ જમણી બાજુ બરાબર. તો આ નાનો અને સરળ દાખલો છે કે જેમાં બે ક્રિયાઓ કરો. અહીંથી આ p વાળી હારને કેન્સલ કરો, તમને q વાળાને પહેલાં કેન્સલ કરો, પછી p વાળાને કેન્સલ કરો અને સાદુરૂપ આપો બરાબર. તો આ છે 14મો દાખલો. ત્યારબાદ એના પછીનો દાખલો જોઈએ 15મો. સાબિત કરો કે sin આલ્ફા sin બીટા sin ગામા cos આલ્ફા cos બીટા cos ગામા cos આલ્ફા વત્તા ડેલ્ટા cos આલ્ફા વત્તા ડેલ્ટા cos બીટા વત્તા ડેલ્ટા અને cos ગેમા વત્તા ડેલ્ટા આના બરાબર 0 સાબિત કરવાનું છે. તો જો અહીંયા આપણે સમજીએ sin આલ્ફા sin બીટા sin ગેમા, cos આલ્ફા cos બીટા cos ગેમા, cos આલ્ફા વત્તા ડેલ્ટા અને ડેલ્ટા બોલાય. આલ્ફા બીટા ગેમા તો આપણને ખ્યાલ છે, આને ડેલ્ટા કહેવાય. cos બીટા વત્તા ડેલ્ટા અને cos ગેમા વત્તા ડેલ્ટા આના બરાબર સાબિત કરવું છે 0 બરાબર. તો જો હું એક સૂત્રનો ઉપયોગ કરું, પહેલાં તો ડાબી બાજુ જે છે અહીંયા
આ આપણે ફરીથી લખતા નથી, બરાબર. અહીંયા જે છે તમે 11મા ધોરણની અંદર ત્રિકોણમિતિમાં સૂત્ર ભણી ગયા કે સૂત્ર જે છે એ આ રીતે છે કે કોસ આલ્ફા વત્તા બીટા શું થાય અથવા કોસ એક્સ વત્તા વાય શું થાય, તો કે કોસ આલ્ફા વત્તા બીટા તો આપણે કોસ એક્સ વત્તા વાય ભણ્યા હતા. કોસ એક્સ વત્તા વાય એટલે શું, તો કે કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય. કોસ એક્સ વત્તા વાયનું સૂત્ર છે કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય. તો અહીંયા હું સૂત્રનો ઉપયોગ કરું. જો ત્રીજા સ્તંભમાં ક્યાંય સરવાળા સ્વરૂપમાં છે તો પહેલો સ્તંભ અને બીજો સ્તંભ તમે એમને લખો. પહેલો સ્તંભ શું છે, સાઇન આલ્ફા સાઇન બીટા અને સાઇન ગેમા. બીજો સ્તંભ કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા. આનું વિસ્તરણ કરો. કોસ એક્સ વત્તા વાય એટલે કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય. તો એક્સ વાયની બદલે અહીંયા શું છે, આલ્ફા ડેલ્ટા. તો એનું વિસ્તરણ આવું થાય કોસ આલ્ફા કોસ ડેલ્ટા માઇનસ સાઇન આલ્ફા સાઇન ડેલ્ટા. કોસ આલ્ફા કોસ ડેલ્ટા માઇનસ સાઇન આલ્ફા સાઇન ડેલ્ટા. આ પહેલી વાત. એવી જ રીતે કોસ બીટા વત્તા ડેલ્ટાનું વિસ્તરણ શું થાય, તો કે કોસ બીટા કોસ ડેલ્ટા માઇનસ સાઇન બીટા સાઇન ડેલ્ટા. બરાબર છે, બીટા ડેલ્ટા છે. અને અહીંયા કોસ ગેમા વત્તા ડેલ્ટા તો એનું શું થાય, તો કે કોસ ગેમા કોસ ડેલ્ટા માઇનસ સાઇન ગેમા સાઇન ડેલ્ટા. કોસ આલ્ફા કોસ ડેલ્ટા માઇનસ સાઇન આલ્ફા સાઇન ડેલ્ટા, કોસ બીટા કોસ ડેલ્ટા માઇનસ સાઇન બીટા સાઇન ડેલ્ટા અને કોસ ગેમા કોસ ડેલ્ટા માઇનસ સાઇન ગેમા સાઇન ડેલ્ટા. બરાબર છે. તો આ એ સૂત્ર પ્રમાણે વિસ્તરણ થયું. હવે જો મારે સાબિત શું કરું છે આના બરાબર 0, તો અહીંયા આ પહેલા સ્તંભની અંદર સાઇન આલ્ફા સાઇન બીટા સાઇન ગેમા છે. જો અહીંયા શું છે, માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા સાઇન ગેમા, એની સાથે ગુણાકારમાં શું છે, સાઇન ડેલ્ટા. તો આ પહેલો સ્તંભ છે એને સાઇન ડેલ્ટા વડે ગુણીને ત્યાં ઉમેરો તો આ હાર નીકળી જાય, આ સ્તંભમાંથી આ ઘટકો નીકળી જાય કે નહીં. બરાબર છે. દાખલા તરીકે આને માઇનસ સાઇન આને સાઇન ડેલ્ટા વડે ગુણો તમે તો શું થાય, તો કે સાઇન આલ્ફા સાઇન ડેલ્ટા. આને ત્યાં ઉમેરી દો તો ત્યાં શું છે, તો કે વત્તા ત્યાં તો આવું છે કોસ આલ્ફા કોસ ડેલ્ટા માઇનસ સાઇન આલ્ફા સાઇન ડેલ્ટા. તો આ સાઇન આલ્ફા સાઇન ડેલ્ટા પ્લસ અને સાઇન આલ્ફા સાઇન ડેલ્ટા માઇનસ વયા જાય, ખાલી વધે હું કોસ આલ્ફા કોસ ડેલ્ટા. એવી જ રીતે આ સાઇન બીટા આને તમે સાઇન ડેલ્ટા વડે ગુણો તો સાઇન ડેલ્ટા સાઇન બીટા, અહીંયા સાઇન બીટા સાઇન ડેલ્ટા માઇનસ છે તો એ પણ ઉડી જાય. અહીંયા સાઇન ગેમા સાઇન ડેલ્ટા વડે ગુણવાને તો સાઇન ગેમા સાઇન ડેલ્ટા, અહીંયા માઇનસ સાઇન ગેમા સાઇન ડેલ્ટા છે તો એ પણ નીકળી જાય. એટલે આ સ્તંભના આ ઘટકો જે છે એ વધશે. એટલે પહેલાં એક ક્રિયા કરીએ આપણે, પછી બીજી ક્રિયા કરીએ. પહેલાં કઈ ક્રિયા કરીએ જુઓ, તો કે પહેલા સ્તંભને સાઇન ડેલ્ટા વડે ગુણીને ત્રીજામાં ઉમેરીએ. એને લખાય કઈ રીતે, તો કે C3 વત્તા સાઇન ડેલ્ટા ગુણ્યા C1. બરાબર છે કે ક્રિયા ક્યાં થાય, ત્રીજા સ્તંભમાં. પહેલા સ્તંભને સાઇન ડેલ્ટા વડે ગુણીને ક્યાં ઉમેરશું, ત્રીજા સ્તંભમાં. તો પહેલા સ્તંભમાં કોઈ ફેરફાર નહીં થાય, એમને આવશે સાઇન આલ્ફા સાઇન બીટા અને સાઇન ગેમા. બીજા સ્તંભમાં પણ કોઈ ફેરફાર નહીં થાય, કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા. આને સાઇન ડેલ્ટા વડે ગુણીને ઉમેરશો એટલે આ નીકળી જાય, ખાલી વચ્ચે હું કોસ આલ્ફા કોસ ડેલ્ટા. આને સાઇન ડેલ્ટા વડે ગુણીને ઉમેરશો એટલે આ નીકળી જાય, વચ્ચે હું કોસ બીટા કોસ ડેલ્ટા. એવી જ રીતે આને સાઇન ડેલ્ટા વડે ગુણીને ઉમેરશો તો આ ટર્મ નીકળી જાય, વચ્ચે હું તો કે કોસ ગેમા કોસ ડેલ્ટા. બરાબર છે.
હજી વધારે બીજી ક્રિયા બનાવીએ, જો બીજી ક્રિયા કરીએ તો અહીંયા કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા છે, અહીંયા કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમાની સાથે ગુણાકારમાં ત્રણેય જગ્યાએ કોસ ડેલ્ટા છે. તો આ બીજા સ્તંભને માઇનસ કોસ ડેલ્ટા વડે ગુણીને જો અહીં ઉમેરો તો આ ઘટકો 0 થઈ જાય. બરાબર છે. તો એ ક્રિયા લખીએ આપણે કે કઈ ક્રિયા કરીએ તો કે C3 થી C3 વત્તા માઇનસ કોસ ડેલ્ટા અને ગુણ્યા C2, એટલે કે બીજા સ્તંભને માઇનસ કોસ ડેલ્ટા વડે ગુણીને ક્યાં ઉમેરશું? ત્રીજામાં. તો પહેલો અને બીજો સ્તંભ પહેલાં લખી નાખીએ. પહેલો સ્તંભ શું છે? સાઇન આલ્ફા સાઇન બીટા સાઇન ગેમા. બીજો સ્તંભ કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા. આને આપણે માઇનસ કોસ ડેલ્ટા વડે ગુણીએ છીએ, તો આ માઇનસ કોસ ડેલ્ટા કોસ આલ્ફા અહીંયા ઉમેરો. કોસ આલ્ફા અને કોસ ડેલ્ટા પ્લસ છે તો એ શું થઈ જાય? 0. આને માઇનસ કોસ ડેલ્ટા વડે ગુણો તો માઇનસ કોસ ડેલ્ટા કોસ બીટા અહીં ઉમેરી દો તો એ પણ શું થઈ જાય? 0. આને માઇનસ કોસ ડેલ્ટા વડે ગુણશો એટલે કોસ ગેમા કોસ ડેલ્ટા માઇનસ અને અહીં ઉમેરશો તો ત્યાં પ્લસ કોસ ડેલ્ટા કોસ ગેમા એટલે પણ શું થાય? 0. બરાબર છે. હવે જો આ નિશ્ચયકનું વિસ્તરણ કરવાની જરૂર નથી. આપણને ખ્યાલ છે કે નિશ્ચયકની કોઈ પણ એકના હારના અથવા એક સ્તંભના દરેક ઘટક જો શૂન્ય હોય તો એનું મૂલ્ય શું થાય? શૂન્ય થાય. એટલે કે આના બરાબર શું થાય? 0. બરાબર. તો આજ આપણે સાબિત કરવું હતું જમણી બાજુ. બરાબર. તો આજે છે 0 મળશે. એટલે આ બે નાના નાના દાખલા છે 14 અને 15. તો આ જે વાત હતી કે નિશ્ચયકનું વિસ્તરણ ગુણધર્મનો ઉપયોગ કરીને, બરાબર, તો 14 અને 15. એક 16મો દાખલો જે છે એ સ્વાધ્યાય 4.6 ને લગતો, જે આપણે સ્વાધ્યાય છોડી દીધું છે એને લગતો છે, એટલે એ 16મો અત્યારે બાકી રાખશું. ત્યારબાદ આગળ વધીએ 17 અને 18 ને 19 MCQ છે કે વિધાન સાચું બને એ રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો જોઈએ આપણે ત્રણ MCQ આપેલા છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. એટલે 4 વિકલ્પમાંથી જે સાચો જવાબ હોય એ પસંદ કરો ગણતરી કરીને. તો જો 17મો જે દાખલો છે, 17મો MCQ છે આમ તો, કે A, B અને C સમાંતર શ્રેણીમાં હોય તો નિશ્ચયક A, B અને C સમાંતર શ્રેણીમાં હોય તો નિશ્ચયક આપેલો છે x + 2 x + 3 x + 4 x + 3 x + 4 અને x + 5. ત્યારબાદ x + 2a x + 2b અને x + 2c આના બરાબર ખાલી જગ્યા. અલગ અલગ ઓપ્શન આપેલા છે. એમાં એ ઓપ્શન છે 0, બી ઓપ્શન છે 1, સી ઓપ્શન છે x અને ડી ઓપ્શન છે 2x. જો અહીંયા શું કીધું છે કે A, B અને C જે નિશ્ચયકની અંદર આપેલા છે, A, B અને C આ સમાંતર શ્રેણીમાં છે. સમાંતર શ્રેણી એટલે આપણને ખ્યાલ હોય કોને કહેવાય સમાંતર શ્રેણી? તો કે જે શ્રેણી છે એમાં બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત શૂન્યતર અચળ રહેતો હોય તો એને આપણે સમાંતર શ્રેણી કહીએ. દાખલા તરીકે આમ લખું કે 2, 5, 8,
11 તો આને સમાંતર શ્રેણી કહેવાય, કારણ કે આના બે પદ વચ્ચેનો તફાવત જુઓ તમે. 5 - 2 એટલે 3, 8 - 5 એટલે 3, 11 - 8 એટલે 3. તો આ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત કેવો રહે? શૂન્યતર અચળ. તો એને સમાંતર શ્રેણી કહેવાય. તો અહીંયા આપણે આને સાદુરૂપ આપવું છે તો જો નાના આંકડા કોઈ લઈ લઈએ, કે દાખલા તરીકે હું ધારી લઉં, જો MCQ છે એટલા માટે આવું કરીએ, કે બાકી તો આપણે આને આખું સાદુરૂપ આપવું પડે. કે આપણે લઈ લઈએ કે A, B અને C, A, B અને C બરાબર હું લઉં તો કે 1, 2 અને 3, 1, 2 અને 3 આ સમાંતર શ્રેણી થાય. 1, 2 અને 3, કારણ કે તમે તફાવત લ્યો ને તો 2 - 1 એટલે 1, પછી 3 - 2 એટલે પણ 1, એટલે આને સમાંતર શ્રેણી કહેવાય. એટલે A, B અને C ની મેં કિંમતો લીધી 1, 2 અને 3, તથા x બરાબર આપણે લઈ લઈએ, કંઈક x ની કોઈ કિંમત ધારી લઈએ, તથા x બરાબર 1 લેતા. x બરાબર કેટલા લઈએ? 1. તો આ નિશ્ચયક છે એ શું થાય જો હવે તો તમારે આ MCQ હોય ત્યારે ગણતરી સરળ પડે એવી જ કરવાની હોય ટૂંકમાં. તો આના બરાબર શું થાય જો x બરાબર 1 લ્યો તો આ 1 + 2 એટલે 3, 1 + 3 એટલે 4, 1 + 4 એટલે 5, 1 + 3 4, 1 + 4 એટલે 5 અને 1 + 5 એટલે 6 બરાબર. એવી જ રીતે આપણે A બરાબર 1 લીધા છે, B બરાબર 2 લીધા, C બરાબર મેં 3 લીધા. તો અહીંયા A બરાબર 1 એટલે 2, 1, 2, આ 2 વત્તા x ની કિંમત 1 એટલે 3. અહીંયા B બરાબર મેં 2 લીધા છે, 2, 2, 4, 4 વત્તા 1 એટલે 5. C બરાબર મેં 3 લીધા છે એટલે 3, 2, 6, 6 વત્તા 1 એટલે 7 બરાબર. તો આ પ્રમાણેનો નિશ્ચયક મળે. આનું વિસ્તરણ કરવાનો પ્રયત્ન કરીએ આપણે તો આના બરાબર 3 × 7 × 5 35 - 6 × 5 30 બરાબર છે. આગળ વધીએ. -4 એને ગુણ્યા 7 ચોક 28 -5 × 5 25 28 - 25. ફરીથી આગળ વધો. +3 એને ગુણ્યા 6 ચોક 24 -5 × 5 25 24 - 25. આને સાદુરૂપ આપીએ શું થાય? 3 35 - 30 એટલે 5, -4 28 - 25 એટલે 3, વત્તા 3 24 - 25 એટલે -1. સાદુરૂપ આપી દો. 5 3 15 -4 3 12 -3 1 3 એટલે કે 15 -12 -3 એટલે -15. 15 - 15 શું થાય? 0 બરાબર. તો સાચો જવાબ જે છે ઓપ્શન આવશે A. કે અહીંયા મેં કિંમતો ધારી લીધી હતી, કદાચ તમે કિંમતો ન ધારી હોય તો પણ અહીંયા શું આવશે? હવે 0 જ આવશે. આને સાદુરૂપ આપશો બરાબર. એટલે આ જે છે A, B ને C સમાંતર શ્રેણીમાં હોય તો x ની કિંમત શું થાય? તો કે x ની કિંમત જે છે નિશ્ચયકની કિંમત શું થાય? તો કે નિશ્ચયકની કિંમત શું થાય? 0 થાય. એટલે આ જે છે 17મો MCQ છે. તો આ જે છે એ 17મો MCQ છે. અહીંયા આપણે વાત કરી એ પ્રમાણે અહીંયા તમે કોઈ પણ કિંમત લઈ શકો, જરૂરી નથી આ મેં લીધી જ કિંમત લઈ. એક્સની કોઈ પણ કિંમત લઈ શકો. અને અહીંયા સમાંતર શ્રેણીમાં હોય એવા A, B અને C, જેમ મેં 1, 2, 3 લીધા, તમે 3, 2, 5, 8 લ્યો, કોઈ પણ સમાંતર શ્રેણીના આંકડા કોઈ પણ લઈ શકો અને જવાબ મેળવી શકો. તો આ જે છે MCQ 17મો છે. ત્યારબાદ આગળ એના પછીનો MCQ જે છે દાખલા નંબર 18. x, y અને z શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ હોય. A બરાબર x 0 0 0 y 0 અને 0 0 z નો વ્યસ્ત શ્રેણિક ખાલી જગ્યા છે. આનો વ્યસ્ત શ્રેણિક શું થાય એમ
બરાબર. તો આના માટે જુઓ, વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે અલગ અલગ એમાં ઓપ્શન આપેલા છે, પણ ઓપ્શન હું લખતો નથી. તો આનો વ્યસ્ત શ્રેણિક મેળવતા તમને આવડે કે એડજોઇન્ટવાળી પદ્ધતિનો ઉપયોગ કરવો હોય તો પહેલાં એનો નિશ્ચયક શું થાય તો કે એક્સ ગુણ્યા વાયઝેડ માઇનસ 0. આગળ વધો, અહીંયા માઇનસ 0 એટલે 0 પ્લસ અહીંયા 0 એટલે એ પણ 0 થઈ જાય. તો ફાઇનલ વાયઝેડ ગુણ્યા એક્સ એટલે આનો ફાઇનલ જવાબ મળશે એક્સ વાય ઝેડ નોટ ઇક્વલ ટુ 0. કારણ કે એક્સ વાય અને ઝેડ કેવા છે? શૂન્યતર, એટલે શૂન્ય સિવાયના છે. તો આ એનો નિશ્ચયક એક્સ વાય ઝેડ મેળવો તો એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે. બરાબર. હવે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે, એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. હવે જુઓ, અહીંયા સહવ્યો મેળવવા પડશે. સહવ્યો માટે કેપિટલ A11, કેપિટલ A12, કેપિટલ A13, પછી A21, A22, A23, A31, A32 અને A33. આની કિંમતો જે છે એ મેળવીએ આપણે. તો જો નિશાની જે છે એ ક્યાં પ્લસ આવે ક્યાં માઇનસ આવે આપણને ખ્યાલ છે કે આપણે જે નિશાની લખીએ છીએ એમાં પ્લસ 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 અને પ્લસ આ 4 જગ્યાએ માઇનસ. બરાબર છે. એટલે કે એક અહીંયા માઇનસ આવશે A12, પછી A21 માઇનસ આવે, A23 માઇનસ આવે અને A32. આ 4 જગ્યાએ નિશાની માઇનસ આવે. જો આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ આ અને આ હારને આ સ્તંભ દૂર કરો એટલે A11 YZ માઇનસ 0 એટલે YZ, અથવા તો હું રેડ પેનથી લખો એટલે તમને દેખાય A11 YZ. A12 આ હારને આ સ્તંભને દૂર કરશો 0 માઇનસ 0 એટલે શું થઈ જાય? 0. આ માઇનસ નિશાનીનો કોઈ મિનિંગ નથી કારણ કે 0 થઈ જાય. A13 આ હાર આ સ્તંભ દૂર કરશો 0 માઇનસ 0 એટલે 0. A21 આ હાર આ સ્તંભ દૂર કરો 0 માઇનસ 0 એટલે 0. તો આ માઇનસનો મિનિંગ નથી 0. A22 આ હારને આ સ્તંભ દૂર કરશો XZ માઇનસ 0 એટલે કે એનો જવાબ મળશે XZ. તમે મેળવજો બધા સહવ્યો, હું શોર્ટકટમાં કરું છું કારણ કે MCQમાં છે ને અગાઉ આપણે ઘણા બધા દાખલા આવા કરી ગયા છે. એટલે A23 આ હારને આ સ્તંભ દૂર કરો 0 માઇનસ 0 એટલે 0. આ માઇનસ નિશાનીનો ફરીથી કોઈ મિનિંગ નથી. A31 પહેલી હાર ત્રીજો સ્તંભ દૂર કરશો એટલે આ 0 માઇનસ 0 તો 0. A32 આ હાર અને આ સ્તંભને દૂર કરશો તો 0 માઇનસ 0 એટલે આ માઇનસનો પણ કોઈ મિનિંગ નથી, જવાબ મળશે 0. છેલ્લે A33 આ હાર આ સ્તંભ દૂર કરશો XY માઇનસ 0 એટલે XY. બરાબર છે. તો આ 9 સહવ્યો મળી ગયા. હવે એડજોઇન્ટ ઓફ એટલે શું તો કે આનાથી બનતો શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક. આનાથી બનતો શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક એટલે હું ડાયરેક્ટ લખું હવે કે અહીંયા એડજોઇન્ટ ઓફ એ શું થાય તો કે એડજોઇન્ટ ઓફ એ આના બરાબર આની હારને સ્તંભમાં ફેરવો. જો આવો જ શ્રેણિક હોય તો આ સહવ્યોથી બનતો શ્રેણિક થાય. એનો પરિવર્ત શ્રેણિક એટલે થાય એડજોઇન્ટ ઓફ એ. એટલે આની પહેલી હાર આ હોય એને સ્તંભમાં લખો તમે તો શું થાય તો કે YZ 0 0, પછી આ 0XZ 0 એને બીજા સ્તંભમાં કે 0XZ 0 અને 00XY એ ત્રીજો સ્તંભ 00XY. બરાબર છે. તો આ એડજોઇન્ટ ઓફ એ થયો. હવે એ ઇન્વર્સ એટલે શું તો કે એ ઇન્વર્સ એટલે કે એનું સૂત્ર છે 1/a નો નિશ્ચાયક અને ગુણ્યા એડજોઇન્ટ ઓફ એ. મૂકી દઈએ કિંમત 1/a નો નિશ્ચાયક શું છે XYZ અને ગુણ્યા એડજોઇન્ટ ઓફ એ એટલે YZ 0 0, 0XZ 0 અને 00XY. તો આના બરાબર આને અંદર ગુણી નાખો એ ઇન્વર્સ. આ XYZ અહીં ગુણશો તો YZ વયા જાય. શું જ છે 1/x અને આ બે 0 અને 0. અહીંયા ગુણશો તો આ 0, અહીંયાથી XZ ઉડી જાય. શું વધશે 1/y અને આ 0. એવી રીતે ત્રીજી હારમાં ગુણશો તો 0 0XY ઉડી જાય. શું આવશે 1/z. બરાબર. તો એમાં જે અલગ અલગ ઓપ્શન આપેલા છે બુકની અંદર
एक्स इनवर्स बराबर है। एमां बुक में आ रीते जवाब लख्यो छे। आ 1/x ने एक्स इनवर्स कीधो छे। आना बराबर आवुं लख्युं ने एक्स इनवर्स 0 0 0 वाय इनवर्स 0 અને 0 0 जेड इनवर्स बराबर। आ 1/x 1/y 1/z ની બદલે एक्स ની ઉપર -1 वाय ની ઉપર -1 અને z ની ઉપર -1। તો આમાં જે જવાબ આપેલા છે એમાંથી સાચો જવાબ જે છે એ એ છે બરાબર। ઓપ્શન એ માં આ જવાબ આપેલો છે। ઓપ્શન એ ની અંદર આ જવાબ આપેલો છે। તો MCQ માં જવાબ તમને એ મળશે। તો આ છે 18મો દાખલો। ત્યારબાદ છેલ્લો 19મો MCQ છે એ જોઈએ। जो छेल्लो जे 19मो प्रश्न है दाखलो एनी अंदर एवं कीधुं छे कि जो 0 लेस देन और इक्वल टू थीटा लेस देन और इक्वल टू 2π माटे श्रेणी ए आप्यो छे ए बराबर 1 माइनस साइन थीटा माइनस 1 साइन थीटा 1 माइनस साइन थीटा 1 साइन थीटा अने 1 होय तो अलग अलग ऑप्शन है। पहलो ऑप्शन ए है डिटर्मिनेट ऑफ ए एटले ए नो निश्चायक आना बराबर 0। बीजो ऑप्शन बी है डिटर्मिनेट ऑफ ए बिलोंग्स टू 2 થી इन्फिनिटी। ત્રીજો ઓપ્શન સી છે डिटर्मिनेट ऑफ ए એટલે એનો નિશ્ચાયક બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલમાં 2 થી 4 અને ઓપ્શન ડી જે છે डिटर्मिनेट ऑफ ए બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 2 થી 4। એટલે આનો અર્થ એવો થાય કે આમાં 2 અને 4 વચ્ચેની તમામ કિંમત આવે 2 અને 4 આની અંદર ન આવે છેડાના પોઈન્ટ। જ્યારે આમાં શું થાય 2 અને 4 વચ્ચેની તમામ સંખ્યા આવે અને 2 અને 4 પણ એની અંદર આવે। તો જો અહીંયા ખરેખર આ ચારે ચાર ઓપ્શનમાં ડિટર્મિનેટ DET ઓફ એ એટલે ડિટર્મિનેટ એ એટલે એનો નિશ્ચાયક એમ। તો આપણે એનો નિશ્ચાયક મેળવવો પડશે। તો અહીંયા જો પહેલાં તો એનો નિશ્ચાયક મેળવી લઈએ કે અહીં એનો નિશ્ચાયક બરાબર શું થાય तो कि जे आपेलू है 1 माइनस साइन थीटा माइनस 1 साइन थीटा 1 अने माइनस साइन थीटा 1 साइन थीटा अने 1 आनो निश्चयक बराबर। आपणे जवाब मेळवीए आनो तो 1 आ बेनो गुणाकार 1 माइनस आ बंनेनो गुणाकार साइन गुण्या माइनस साइन એટલે माइनस साइन वर्ग। तो आ माइनस माइनस शुं थई जाय प्लस साइन स्क्वेर थीटा। फरीथी आगळ वधो अहींया माइनस साइन थीटा एनी साथे गुणाकारमां आ बंनेनो गुणाकार माइनस साइन थीटा माइनस आ बंनेनो गुणाकार पण माइनस साइन थीटा એટલે કે माइनस साइन थीटा माइनस 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 प्लस साइन थीटा बराबर। आ बंनेनो गुणाकार करशो तो माइनस साइन थीटा आवशे पछी सूत्रना माइनस अने आ बंनेनो गुणाकार पण माइनस साइन थीटा आवशे એટલે सूत्रना माइनस अने माइनस साइन थीटा એટલે माइनस माइनस प्लस साइन थीटा। छेल्ले प्लस 1 एने गुण्या माइनस साइन थीटा એટલે माइनस माइनस प्लस साइन स्क्वेर थीटा माइनस 1 गुण्या माइनस 1 એટલે माइनस 1 એટલે आ माइनस अने पछी माइनस 1 એટલે माइनस माइनस प्लस 1। आ माइनस साइन थीटा और प्लस साइन थीटा कैंसल थी जाए बराबर। એટલે આ 0 એટલે આ વચ્ચેવાળી ટર્મ શું થઈ જાય 0 એટલે આ 1 પ્લસ સાइन वर्ग थीटा माइनस साइन थीटा એને ગુણ્યા અહીં શું થઈ જાય 0 વત્તા 1 ગુણ્યા साइन स्क्वेर थीटा प्लस 1 એટલે કે साइन स्क्वेर थीटा प्लस 1। तो आने सादुरूप आपशो तो शुं थाय तो कि 1 प्लस साइन स्क्वेर थीटा आ तो 0 थी जाए वत्ता साइन स्क्वेर थीटा प्लस 1 1 वत्ता 1 એટલે 2 वत्ता
સાઇન સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા એટલે 2 સાઇન સ્ક્વેર થીટા. બરાબર. આ એના નિશ્ચયકનો જવાબ મળ્યો. આને તમે એનો નિશ્ચયક પણ કહી શકો અથવા તો શું કહી શકાય, ડિટર્મિનેટ ઓફ એ. ડિટર્મિનેટ ઓફ એ અથવા એનો નિશ્ચયક, બે એક જ વાત છે. આ રીતે લખો અથવા આ રીતે લખો, આ બે એક જ છે. તો હવે જુઓ, આપણે જવાબ મેળવવો છે. તો જવાબ મેળવવા માટે જે અલગ અલગ ઓપ્શન આપેલા છે એ પ્રમાણે આપણે વિચારીએ તો શું થાય. તો જો અહીંયા મને જે જવાબ મળ્યો એ શું મળ્યો, 2 વત્તા 2 સાઇન સ્ક્વેર થીટા. હવે આ 2 અને 2 તો ફિક્સ છે, પણ સાઇન સ્ક્વેર થીટાની કિંમત અલગ અલગ હોય. આપણને ખ્યાલ છે સાઇન થીટાનો વિસ્તાર છે -1 થી +1, 0 થી જો બરાબર. જો આપણે લખીએ કે આપણે જાણીએ છીએ કે 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ 2π માટે, આના માટે સાઇન થીટાનો વિસ્તાર શું થાય, -1 થી +1. સાઇન થીટાની ઓછામાં ઓછી કિંમત -1 હોય, વધુમાં વધુ કેટલી હોય, +1. પણ અહીંયા શું છે, 2 વત્તા સાઇન સ્ક્વેર 2 સાઇન સ્ક્વેર થીટા છે. તો આવું પદ ત્યાં લઈ આવવાનો પ્રયત્ન કરીએ તો જો હું વર્ક કરીશ તો આ માઇનસ છે એ વર્ક કરશો એટલે શું થઈ જાય, માઇનસવાળી બધી સંખ્યાઓ નીકળી જાય. કે અહીંયા સાઇનની બદલે તમે સાઇન સ્ક્વેર થીટા લખો તો આ એક જે છે એ તો રહે, પણ -1ની બદલે અહીં શું થઈ જાય, 0. જો સાઇન થીટાની કિંમત મેં અહીંયા કીધું ને કે વચ્ચે 0 હોય, અહીંયા -1 હોય અને અહીંયા +1 હોય. બરાબર. હવે સાઇનની કિંમત -1 થી +1ની વચ્ચે હતી, પણ હવે વર્ગ થાય એટલે આ બધી માઇનસ સંખ્યાઓ છે એ કેવી થઈ જાય, પ્લસ થઈ જાય. કે અહીંયા દાખલા તરીકે -1.5નો વર્ગ હોય તો -1.5નો વર્ગ અને +1.5નો વર્ગ બે સરખા થાય. એટલે આ માઇનસ કોઈ સંખ્યાઓ વર્ગમાં આવશે નહીં. એટલે -1 થી 1 હતો એની બદલે હવે શું થઈ જાય, 0 થી 1. અહીંયા વર્ગ કરો એટલે -1 થી 1ની બદલે શું થઈ જાય, 0 થી 1. જો બરાબર સમજો. બરાબર. હવે આ ટર્મ મારે લઈ આવી છે તો પહેલાં શું કરશું તો કે આને 2 વડે ગુણો. પહેલાં તો 3 જગ્યાએ 2 વડે ગુણો તો આ 0 ગુણ્યા 2 એટલે 0. અહીંયા 2 વડે ગુણશો તો 2 સાઇન સ્ક્વેર થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ, અહીંયા 2 વડે ગુણશો તો 2 1 2. બરાબર છે. એટલે 2 સાઇન સ્ક્વેર થીટા આવ્યા. ફરીથી 2 ઉમેરો, 3 જગ્યાએ 2 ઉમેરશો તો શું થાય તો કે 2 વત્તા 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ 2 વત્તા 2 સાઇન સ્ક્વેર થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ 2 વત્તા 2. બરાબર છે. તો 2 વત્તા 0 એટલે 2 લેસ દેન ઓર ઇક્વલ ટુ 2 વત્તા 2 સાઇન સ્ક્વેર થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ 2 વત્તા 2 એટલે 4. તો ત્યાં વચ્ચે શું આવ્યું જો તો કે 2 વત્તા 2 સાઇન સ્ક્વેર થીટા. પણ 2 વત્તા 2 સાઇન સ્ક્વેર થીટા એટલે શું છે તો કે આ તો આપણો ડિટર્મિનેટ એ છે, એનો નિશ્ચયક છે કે ડિટર્મિનેટ ઓફ એ. તો આની કિંમત ક્યાંથી ક્યાં સુધી તો કે 2 અથવા 2 થી મોટી અને 4 અથવા 4 થી નાની. બરાબર. તો ફાઇનલી શું મળ્યું આપણને તો કે ડિટર્મિનેટ ઓફ એ બિલોંગ્સ ટુ આ 2 થી લઈ એટલે ક્લોઝ ઇન્ટરવલ 2 થી લઈ અને ક્યાં સુધી, 4 સુધી. તો 2 થી 4. બરાબર. તો આમાં જે ઓપ્શન છે એમાં સાચો જવાબ જે છે ડિટર્મિનેટ ઓફ એ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 2 થી 4. એટલે આ ડી જે છે એ સાચો જવાબ છે. બરાબર. એટલે આ 18, 17, 18 અને 19 3 MCQ છે એ બરાબર તમારે ગણતરી કરવાની. અને આજના લેક્ચરમાં આપણે જે આગળના 2 દાખલા જોયા 14 અને 15, વચ્ચે એક 16મો દાખલો જે છે એ આપણે કીધું એ પ્રમાણે સ્વાધ્યાય 4.6 જે આપણે નથી ચલાવ્યું એનો છે. એટલે એ જ્યારે આપણે આગળ પછી ચર્ચા કરશું ત્યારે એક દાખલો બાકી છે એ લઈ લેશું. હવે આ સ્વાધ્યાયમાં માત્ર આપણે એક દાખલો બાકી રહ્યો છે, 8મો દાખલો. બરાબર. તો એ જે છે એની ચર્ચા આપણે આવતા આગળના લેક્ચરની અંદર કરશું અને ચેપ્ટર જે છે એ પૂરું કરશું. તો આજે અહીંયા સુધી રાખશું. તમે આજના લેક્ચરમાં આ 2 દાખલા અને 3 બીજા જે MCQને લગતા દાખલા છે એ કરજો. તો આજે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ આવતા લેક્ચરમાં આગળ વધશું. થેન્ક યુ.